નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। તમારું મૃત્યુ સપ્ટેમ્બરમાં થઈ શકે છે, પણ આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં મુશ્કેલીનો પહાડ તૂટી પડશે। હા મિત્રો, આ સપ્ટેમ્બર મહિનો તમારા બધા માટે સૌથી ભાગ્યશાળી મહિનો છે। એટલા માટે મિત્રો, આજના આ વિડિયોને ધ્યાનથી જુઓ। તેને અવગણવાની ભૂલ ન કરો, નહીં તો તમે આખી જિંદગી પસ્તાશો। મિત્રો, હું તમને બધાને કહી દઉં કે સપ્ટેમ્બર શરૂ થઈ ગયો છે અને આ સપ્ટેમ્બર મહિનામાં તમે મરી શકો છો, પરંતુ ભૂલથી પણ આ 3 જગ્યાએ ન જાઓ। જો તમે ભૂલથી પણ આ 3 જગ્યાએ જાઓ છો, તો તમે અને તમારો આખો પરિવાર હાડપિંજર બની જશો, રસ્તા પર આવી જશો। હા મિત્રો, એટલા માટે આજના આ વિડિયોને ધ્યાનથી જુઓ, કારણ કે આજે સાંજે 5 વાગ્યાથી તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે। વિડિયો શરૂ કરતા પહેલા લખો કે તમે માતા રાણીના સાચા ભક્ત છો। સૌપ્રથમ વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેના કારણે તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળશે। તમારા આખા પરિવારને તે મળશે। આજે અમે તમને એવો સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે તે સાંભળ્યા પછી તમારી આંખો ભીની થઈ જશે, પરંતુ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હશે। તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જુઓ, કારણ કે તેમાં જે કહેવામાં આવી રહ્યું છે તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી। આ એ જ સંકેત છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, અને જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો તરત જ તેને લાઇક કરો, કારણ કે આ વિડિયો જેટલા વધુ લોકો સુધી પહોંચશે તેટલી વધુ શુભ ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે। કોમેન્ટમાં જય માતા દી લખો, જેથી દેવી માતાના આશીર્વાદ તમારા પર સતત રહે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી ભવિષ્યમાં આવનાર દરેક મહત્વપૂર્ણ અને જીવન બદલનાર સંદેશ તમારા સુધી પહેલા પહોંચી શકે। તો મિત્રો, હવે વાત કરીએ તે સંકેત વિશે જે તમને ખાસ કરીને આ બ્રહ્માંડમાંથી મોકલવામાં આવ્યો છે। સપ્ટેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ તમારી આસપાસની ઊર્જામાં પરિવર્તન દેખાવા લાગ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા તમામ અવરોધો, માનસિક તણાવ, નાણાકીય મુશ્કેલીઓ અને આંતરિક સંઘર્ષો હવે સમાપ્ત થવાના આરે છે। તમે અનુભવ્યું હશે કે વારંવાર પ્રયાસ કરવા છતાં જ્યારે પણ તમને સફળતા મળતી નથી ત્યારે નિરાશા ઘેરી લે છે, પરંતુ તમે ક્યારે હાર માની નહીં। તમે સતત પ્રયત્નો કર્યા, તમે તમારા કર્મના માર્ગ પર અડગ રહ્યા, અને હવે બ્રહ્માંડ તમારી મહેનતનું ફળ આપવા માટે તૈયાર છે। સપ્ટેમ્બરનો આ સમય કોઈ સામાન્ય મહિના જેવો નથી, બલકે આ તે દરવાજો છે જેમાંથી તમે સમૃદ્ધિ તરફ આગળ વધશો। આ તે ક્ષણ છે જ્યારે તમારી કુંડળીમાં ગ્રહોની ગતિ એવા ખાસ સંયોગો બનાવી રહી છે જે અત્યંત દુર્લભ છે। દેવ, ગુરુની દ્રષ્ટિ, શનિદેવનો ન્યાય અને માં લક્ષ્મીની કૃપા, આ ત્રણેય શક્તિઓ મળીને તમારા જીવનમાં તે ચમત્કાર લાવવા જઈ રહી છે જેની તમે ફક્ત કલ્પના કરી હતી। તમને તે સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનની સૌથી મોટી સિદ્ધિ સાબિત થશે। તે બધી સમસ્યાઓ જે અત્યાર સુધી તમારા જીવનમાં અવરોધરૂપ હતી, જેમ કે પૈસા અટકી જવા, કામમાં અવરોધો, કૌટુંબિક મતભેદો અથવા છેલ્લી ક્ષણે વારંવાર કામ બગડી જવું, હવે તમે તેમાંથી છુટકારો મેળવવાના છો। આ તે કોસ્મિક યોજના છે જે તમારા માટે લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહી હતી, અને હવે તમારું જીવન તેના પૂર્ણ સ્વરૂપ તરફ આગળ વધી રહ્યું છે। તમે ફક્ત એક જ નહીં પરંતુ ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો। જે દરવાજા અત્યાર સુધી તમારા માટે બંધ હતા તે હવે ધીમે ધીમે તમારા માટે ખુલવા જઈ રહ્યા છે।
શક્ય છે કે કોઈ જૂનો સંપર્ક અચાનક તમને નોકરી આપે અથવા વર્ષો પહેલા આપેલા પૈસા અચાનક પાછા આવે અથવા કોઈ નવો રસ્તો ખુલે જે સતત નાણાકીય લાભ આપતો રહે. આ ઘટનાઓ ત્યારે બને છે જ્યારે બ્રહ્માંડની મંજૂરી કોઈના ભાગ્યની રેખા પર અંકિત થઈ જાય છે અને હવે તમને તે મંજૂરી મળી ગઈ છે. આ ફક્ત આપણે જ કહી રહ્યા નથી પરંતુ ગ્રહોની સ્થિતિ અને જીવનમાં સંકેતો પણ એ જ વાત સૂચવે છે. આ સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા આત્મવિશ્વાસને ક્યારેય નબળો ન પડવા દો. જેમ જેમ તમારું નસીબ ઊંચાઈને સ્પર્શશે, કેટલાક લોકો તમારા વિશે વાત કરશે, ઈર્ષ્યા કરશે અને તમને ખોટી દિશામાં વાળવાનો પ્રયાસ કરશે. પરંતુ તમારે આ બધાથી ઉપર ઉઠીને તમારા માર્ગ પર આગળ વધતા રહેવું પડશે. આ દિવસોમાં તમારે કેટલાક એવા નિર્ણયો લેવા પડી શકે છે જે અન્ય લોકો સમજી શકશે નહીં. પરંતુ તે નિર્ણયો તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હવે તમારી પ્રતિભાને સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનો સમય છે. તમારી અંદરની શક્તિને જાગૃત કરો જે વર્ષોથી સક્રિય થવાની રાહ જોઈ રહી છે અને તે ઊંચાઈઓને સ્પર્શ કરો જે હવે ફક્ત થોડા પગલાં દૂર છે. તમારે ફક્ત તમારી શ્રદ્ધા રાખવાની છે. તમારા કાર્યો પર અડગ રહો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. આવનારો સમય તમને ફક્ત આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે નહીં પરંતુ તમને એવી માનસિક અને સામાજિક શક્તિ પણ આપશે કે કોઈ પણ નકારાત્મક શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જો તમે આ સંકેતોને ઓળખી લો અને સાચી દિશામાં પગલાં ભરશો તો મારા પર વિશ્વાસ કરો, આવનારા થોડા અઠવાડિયામાં તમે તમારી જાતને એવી દુનિયામાં જોશો જ્યાં બધું તમારા પક્ષમાં હશે. જ્યાં દરેક નિર્ણય સફળતા તરફ દોરી જશે. હવે સમય છે કે તમે તમારા વિચારોને વિસ્તૃત કરો, તમારા સપનાઓને સાકાર કરો અને જેઓ તમારા સપનાઓને હાસ્યાસ્પદ માનતા હતા તેમને યોગ્ય જવાબ આપો. હવે સમય આવી ગયો છે જ્યારે લોકો તમારી સફળતાના ઉદાહરણો આપવાનું શરૂ કરશે અને તમે પોતે તમારા સંઘર્ષ પર ગર્વ અનુભવશો. તો મિત્રો, ફક્ત આ વિડિયો ન જુઓ. તેને તમારા આંતરિક સ્વમાં રોપો. કોમેન્ટમાં જય માતા દી લખો જેથી દેવી માની નજર પહેલા તમારા પર પડે અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરો કારણ કે આગળ આવતો દરેક મેસેજ તમારા નસીબને વધુ મજબૂત બનાવશે. હું તમને બધાને એ પણ કહેવા માંગુ છું કે જો તમે તમારો જીવ ગુમાવો છો તો પણ સપ્ટેમ્બર મહિનામાં ભૂલથી પણ 3 ખાસ સ્થળોએ ન જાઓ કારણ કે આ મહિનામાં આ 3 સ્થળો તમારા માટે જોખમથી મુક્ત નથી. હા મિત્રો, જો તમે ભૂલથી પણ આ 3 સ્થળોએ જાઓ છો તો તમે અજાણતા એક ભૂલ કરશો જે તમારા આખા જીવનને વિનાશ તરફ ધકેલી દેશે, જે તમને અંદરથી તોડી શકે છે અને બધું જ નષ્ટ કરી શકે છે. હા મિત્રો, આ સાથે સપ્ટેમ્બરના આ પવિત્ર મહિનામાં તમને કયા શુભ સમાચાર મળવાના છે, કયા કાર્યો સાકાર થવાના છે અને કઈ ઈચ્છાઓ પૂર્ણ થશે, અમે તમને આ વિડિયોમાં આનું વિગતવાર વર્ણન આપવા જઈ રહ્યા છીએ. તો કૃપા કરીને આ વિડિયોને છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને દર્શકો જે માતા રાણીની પ્રેમથી પૂજા કરે છે, કૃપા કરીને સૌપ્રથમ વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે 3 વખત જય માતા દી લખો જેથી માતા રાણીના દિવ્ય આશીર્વાદ અને સ્નેહ તમારા અને તમારા સમગ્ર પર. આજે સાંજે 4:40 વાગ્યા પછી આટલો મોટો ફેરફાર થવાનો હોવાથી તમને આંચકો લાગશે. મિત્રો, આ એક ખૂબ જ મોટી ખુશખબર છે કે પહેલી વાર તમારા જીવનમાં કંઈક એવું બનશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જેમ કહેવાય છે કે જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. પરંતુ ભગવાન ફક્ત તેમને જ આપે છે જે તેમનું પાલન કરે છે અને આ તે સમય છે જ્યારે તે સૌભાગ્ય તમારા જીવનમાં પ્રવેશ કરશે. જો તમે આજે આ વિડિયો ધ્યાનથી જોશો તો સપ્ટેમ્બર મહિનામાં
પછી ભલે તે કાર હોય, ઘર હોય, સંપત્તિ હોય, સાચો પ્રેમ હોય, માનસરા હોય, બધું જ તમારી પાસે આવવાનું છે. આ મહિનો તમારા માટે સામાન્ય સમય નથી, પરંતુ તમારા નસીબની દિશા સંપૂર્ણપણે બદલાઈ જવાની છે. પરંતુ ગ્રહોની ગતિ અનુસાર તમારે કેટલીક જગ્યાઓથી દૂર રહેવું પડશે. જો તમે તે સંકેતોનું પાલન કરશો તો તમારું જીવન લાખો નહીં પણ કરોડોમાં પહોંચી શકે છે. એટલા માટે મિત્રો, અત્યારથી જ સાવધાન રહો અને આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક જુઓ, કારણ કે આ વિડિયો કોઈ વિડિયો નથી પણ આ મહિના માટે તમારી સફળતાની ચાવી બની શકે છે. હા મિત્રો, આ મહિનામાં આ 3 જગ્યાઓ તમારા માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ગમે તે થાય, આ સપ્ટેમ્બર મહિનામાં ભૂલથી પણ તે 3 સ્થાનો તરફ ન જાવ, કારણ કે રાહુ દેવ તમને સંકેત આપી રહ્યા છે. જો તમે અજાણતા પણ તે સ્થાનો તરફ પગલું ભરશો તો તમે એવી ભૂલ કરશો જે તમારા આખા જીવનને બરબાદ કરી શકે છે. તમારી બધી સમૃદ્ધિ તમારા દુશ્મનોના હાથમાં જશે. તમારું જીવન અસહ્ય બની જશે. પૈસા તમારી સાથે રહેશે નહીં અને તમારા મોટા ભાગના પૈસા દવાઓ અને હોસ્પિટલો પર ખર્ચ થશે. તમારા હાથથી કરવામાં આવતા કામ બગડવા લાગશે અને એવું લાગશે કે કોઈએ તમારા જીવન પર ખરાબ નજર નાખી છે. તમે બધા ઉપાયો અજમાવશો. તમે જુદા જુદા જ્યોતિષીઓ પાસે દોડશો, પરંતુ સમસ્યાનું મૂળ તે 3 સ્થાનોમાં છુપાયેલું હશે જ્યાં તમે ભૂલથી પગલું ભરો છો. તે સ્થાનો પર પગ મૂકતાની સાથે જ તમારું દુર્ભાગ્ય શરૂ થાય છે. જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે. તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવા લાગે છે અને સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે તે 3 સ્થાનો કયા છે જ્યાં સપ્ટેમ્બર મહિનામાં જવાની મનાઈ છે. ગુરુજી આજના વિડિયોમાં તેની સંપૂર્ણ વિગતો શેર કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન રાહુ તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખશે, તેથી ખતરો ટકી રહ્યો છે. રાહુ હાલમાં 5મા ભાવમાં સ્થિત છે, જે તમારી નાણાકીય સ્થિતિ, સ્વાસ્થ્ય અને સૌથી અગત્યનું તમારા ઉજ્જવળ ભવિષ્ય સાથે સંબંધિત છે. રાહુ આ ભાવમાં સકારાત્મક પરિણામો આપવા માંગતો નથી. તેનો હેતુ ફક્ત અવરોધો ઊભા કરવાનો છે. તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે અને તમારા કર્મોને મજબૂત રાખવા પડશે. તો જ કર્મ આપનાર શનિદેવ તમારા જીવનમાં એવી ખુશી અને સમૃદ્ધિ લાવશે કે રાહુ પણ રોકી શકશે નહીં. પરંતુ ગુરુજી તમને સ્પષ્ટ ચેતવણી આપવા માંગે છે. ભૂલથી પણ આ 3 સ્થાનો તરફ ન જાઓ. નહીં તો તમારા સારા કાર્યોનો નાશ થશે. તમારા સારા કાર્યો નિરર્થક થઈ જશે અને તમારી માનસિક સ્થિતિ હચમચી જશે. આ સ્થાનોની નકારાત્મકતા તમારા મનને એટલી અસર કરશે કે તમે ખોટા નિર્ણયો લેવા લાગશો. તમે બીજાઓ પર ચીડાઈ જશો, ગુસ્સે થશો અને તમારી વાણીથી તમારું પોતાનું કાર્ય બગાડશો. આવી સ્થિતિમાં તમારા વિરોધીઓ તેમના ષડયંત્રમાં સફળ થશે. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે એક ખાસ વ્યક્તિ તમારી સાથે છે જે અજાણતા તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાંથી તમારું પતન શરૂ થશે. 20 સપ્ટેમ્બર 1925ના આ મહિનામાં તમારે ખૂબ સાવધ રહેવું પડશે, કારણ કે તમારી સફળતા હવે ફક્ત એક ડગલું દૂર છે. જો તમે આ વિડિયોને અહંકારથી અવગણશો તો સમજો કે તમે પોતે જ વિનાશના દ્વાર ખોલી નાખશો. કારણ કે જો તમે રાહુ અનુસાર પ્રતિબંધિત સ્થાનો તરફ પગલું ભરશો તો તમારી રાહુ દશા વધુ ખરાબ થશે અને જ્યારે રાહુ પીડાદાયક બનશે ત્યારે શનિદેવ પણ સકારાત્મક પરિણામો આપવા માટે અસમર્થ બની જશે. એટલા માટે આજનો વિડિયો અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે તે 3 ખતરનાક સ્થાનોને સારી રીતે સમજી શકો, કારણ કે ગુરુજીએ આપેલી ચેતવણી અને માર્ગદર્શન બીજે ક્યાંયથી નહીં મળે. આજે આખી દુનિયા તમારી ઈર્ષ્યા કરે છે.
લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે અને તેથી જ તેઓ તમારા માર્ગથી ભટકવાનો પ્રયાસ કરે છે. તેઓ તમને એવી દિશામાં લઈ જવા માંગશે જે તમારા માટે અશુભ હોય અને જ્યારે તમે ખોટું પગલું ભરો છો ત્યારે રાહુ તમારા જીવનમાં મુશ્કેલી લાવે છે અને તમને સંપૂર્ણપણે હચમચાવી નાખે છે. પરંતુ જો તમે આજનો વિડિયો સંપૂર્ણ રીતે જોશો તો તમે તે 3 સ્થાનોને ઓળખી શકશો અને તે પરિસ્થિતિથી બચી શકશો. તે પછી રાહુની કોઈ યુક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં અને શનિદેવ તમારા ભાગ્યને એવી રીતે ઉજ્જવળ કરશે કે ચારે દિશામાં તમારી ચર્ચા થશે. આ વચન છે. એટલા માટે ગુરુજી ઈચ્છે છે કે તમે આ વિડિયોને અંત સુધી શાંતિથી જુઓ. તમારા મનમાં જે પણ ચિંતાઓ હોય, પછી ભલે તે નાણાકીય હોય, નોકરી સંબંધિત હોય કે પરિવાર સંબંધિત હોય, તેને થોડીવાર માટે ભૂલી જાઓ અને શાંત રૂમમાં બેસો અને કોઈને કહ્યા વિના એકાગ્રતાથી આ વિડિયો સાંભળો. દરેક સ્થળની પોતાની ઉર્જા હોય છે. જેમ મંદિરોમાં જવાથી સકારાત્મક ઉર્જા મળે છે, તેવી જ રીતે સ્મશાન અથવા અશુદ્ધ સ્થળોની મુલાકાત નકારાત્મક અસરો આપે છે. દરેક સ્થળના મોજા કોઈને કોઈ રીતે આપણને અસર કરે છે. હવે 3 સ્થાનો જે તમારા જીવનને બરબાદ કરી શકે છે. તમારે કોઈપણ સંજોગોમાં ત્યાં પગ ન મૂકવો જોઈએ. હવે ગુરુજી તે 3 સ્થાનોનો એક પછી એક ઉલ્લેખ કરવા જઈ રહ્યા છે. જો તમે આજનો વિડિયો સંપૂર્ણ રીતે જોશો તો તમારા જીવનમાં ચોક્કસપણે કલ્યાણ થશે. પરંતુ જો તમે તેને વચ્ચેથી રોકી દેશો તો આવનારા સમયમાં જે કંઈ થશે તે ફક્ત તમારી જવાબદારી રહેશે. સૌપ્રથમ માતા ચામુંડાના સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને જે કોઈ ભક્ત સાચી લાગણીઓ સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા દી કે જય શનિદેવ લખે છે તેને ચોક્કસપણે બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. હવે ગુરુજી તમને સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ સંજોગોમાં ન જવા જોઈએ તે પ્રથમ સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે ગુરુજી જે 3 સ્થાનોનો ઉલ્લેખ કરી રહ્યા છે તે અત્યંત ગુપ્ત છે. તેમને બીજા કોઈ સાથે શેર કરશો નહીં. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણને કોઈ મહત્વપૂર્ણ માહિતી મળે છે ત્યારે આપણે તેને આપણા મિત્રો અથવા સંબંધીઓ સાથે શેર કરવાનું શરૂ કરીએ છીએ. ભલાઈની લાગણી સારી હોય છે. પરંતુ આ વખતે વાત તમારા ભવિષ્ય અને આવનારા 6 મહિના વિશે છે. તેથી આજના વિડિયોમાં ઉલ્લેખિત આ 3 સ્થાનો વિશે કોઈને ન જણાવો. તેના બદલે તમારા મનમાં નક્કી કરો કે તમારે કોઈપણ સંજોગોમાં આ સ્થાનોથી દૂર રહેવું પડશે. જો તમે આ સ્થળોએ જવાની ભૂલ કરશો તો રાહુ તમારા જીવનમાં એવું સંકટ લાવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. તો આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જુઓ. ગુરુજી શું કહી રહ્યા છે તે ગંભીરતાથી સમજો. તમારા મનને શાંત કરો. થોડીવાર માટે બધી ચિંતાઓ બાજુ પર રાખો અને બધું કાળજીપૂર્વક આત્મસાત કરો. તમારે જ્યાં ન જવું જોઈએ તે પ્રથમ સ્થાન સંઘર્ષનો વિસ્તાર છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે બે જૂથો વચ્ચે વિવાદ થાય છે. પછી ભલે તે આપણા પરિચિતો હોય. તે સંબંધિત છે. ગુરુજી સ્પષ્ટપણે ચેતવણી આપી રહ્યા છે. જો બે લોકો લડી રહ્યા છે તો તમારે ત્યાં અટકવું જોઈએ નહીં. તમારે સીધા આગળ વધવું પડશે. જો તમે ત્યાં રોકાઈ જાઓ છો અને દરમિયાનગીરી કરો છો અથવા ઝઘડો ઉકેલવાનો પ્રયાસ કરો છો તો શક્ય છે કે બંને આ મુદ્દામાંથી બહાર નીકળી જાય પરંતુ બધો દોષ અને મુશ્કેલી તમારા પર આવશે. જેમ પહેલા કહ્યું હતું તેમ રાહુ આ સમયે તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરવા માંગે છે અને આ માટે તે વિવિધ પ્રકારની ઘટનાઓ બનાવી શકે છે. જો કોઈ નાની વાત ઝઘડામાં પરિણમે છે અને મામલો ગંભીર બની જાય છે તો તમે મોટી સમસ્યામાં ફસાઈ શકો છો.
એટલા માટે ગુરુજી તમને વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે આ સમયે તમારે તમારા અને તમારા પરિવારના કલ્યાણ માટે સાવધ રહેવું પડશે. કોઈ ગમે તેટલું નજીક હોય, જો તે વિવાદમાં ફસાય છે તો તમારે ત્યાં ન રોકવું જોઈએ. જો તમે તે જગ્યાએ ગાડી રોકો છો અથવા રોકો છો, તો સમજો કે તમારી આવનારી યોજનાઓ બરબાદ થઈ શકે છે. તમારી મહેનતથી બનાવેલી વ્યૂહરચનાઓનો નાશ થઈ શકે છે. એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે કે તમારે પથારીમાં રહેવું પડે છે અથવા ફોજદારી કેસમાં ફસાઈ જવું પડે છે અને જેલ જવું પડે છે. ગુરુજી તમને ચેતવણી આપી રહ્યા છે કારણ કે તમે સારા દિલના વ્યક્તિ છો. તમારામાં અન્યાય સહન કરવાની તાકાત નથી. તમે ફક્ત તમારા પ્રિયજનો માટે જ નહીં, ક્યારેક અજાણ્યાઓ માટે પણ લડો છો. પરંતુ વર્તમાન ગ્રહોની સ્થિતિ જોતા તમારે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો પડશે. તમારે દરેક પરિસ્થિતિમાં પોતાને સંયમિત રાખવી પડશે. જ્યાં પણ તમે કોઈ ઝઘડો કે સંઘર્ષ જુઓ ત્યાંથી દૂર રહો. નહીંતર તમે એવી રીતે ફસાઈ શકો છો કે જે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો તેઓ પાછળથી મિત્ર બની જાય છે. પરંતુ તમે કોઈ કાનૂની બાબતમાં ફસાઈ શકો છો. ગુસ્સો એક ક્ષણ માટે રહે છે, પરંતુ તેના પરિણામો જીવનભર ભોગવવા પડી શકે છે. જેમ કે જો કોઈ ગુસ્સામાં કોઈને નુકસાન પહોંચાડે છે. તે ક્ષણનો ગુસ્સો ક્ષણિક હતો પરંતુ તેની સજા વર્ષો સુધી ભોગવવી પડે છે. તેથી જ ગુરુજી વારંવાર વિનંતી કરી રહ્યા છે કે આ મહિનામાં એવું કોઈ પગલું ન ભરો જેનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે. લોકો તમારા ઈરાદા સમજી શકશે નહીં. તેઓ તમારા ઈરાદા જોઈ શકશે નહીં. જો તમે વિવાદનું સમાધાન કરવા જાઓ છો, તો પણ લોકો માનશે કે તમે દોષિત હતા. તેથી ગુરુજીના શબ્દોનું પાલન કરો અને તમે સુરક્ષિત રહેશો. હવે સમય આવી ગયો છે કે આપણે બીજા સ્થાન વિશે વાત કરીએ જ્યાં સપ્ટેમ્બર મહિનામાં પગ મૂકવો તમારા માટે મોંઘો સાબિત થઈ શકે છે. જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો છે, તો કૃપા કરીને તેને વચ્ચે ન છોડો. આગળની માહિતી વધુ ગંભીર અને સંવેદનશીલ છે. ગુરુજી વિશ્વાસ સાથે કહે છે કે જો તમે તેમનું પાલન કરશો તો કોઈ તમારા વાળને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. બીજું સ્થાન જ્યાં તમારે કોઈ પણ કિંમતે જવાનું ટાળવું જોઈએ તે ઘર અથવા સ્થળ છે જ્યાં માંસાહારી ખોરાક ખાવામાં આવે છે. આવા ઘરોથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં લોકો માંસ રાંધે છે, ખાય છે અથવા જ્યાં આ મહિનામાં દારૂ પીવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે આ બધી પ્રવૃત્તિઓ તામસિક પ્રકૃતિની છે. જ્યાં આ બધું થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરતા નથી. તે ઘરનું વાતાવરણ ભારે અને નકારાત્મક બની જાય છે. જે વ્યક્તિ માંસ તૈયાર કરે છે, ભગવાન ક્યારેય તે ખોરાક સ્વીકારતા નથી જેના ઘરમાં માંસ રાંધવામાં આવે છે. ભલે તેઓ તેમના ઘરમાં મંદિર બનાવે અથવા દૈનિક પૂજા કરે. બધું વ્યર્થ જાય છે. ધારો કે તે વ્યક્તિ તમારો મિત્ર, સંબંધી અથવા પાડોશી છે અને તમે વારંવાર તેના ઘરે જાઓ છો. ક્યારેક આમંત્રણ. આપણે પક્ષીઓની સંભાળ રાખીએ છીએ. આપણે વૃદ્ધોને ખોરાકનું વિતરણ કરીએ છીએ. આપણે વૃદ્ધાશ્રમમાં મદદ કરીએ છીએ. આ બધું આપણા ગુણોમાં વધારો કરે છે. પરંતુ જ્યારે આપણે એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં નકારાત્મક ઊર્જા પ્રવર્તે છે, ત્યારે આપણા બધા ગુણો ઓછા થવા લાગે છે. ત્યાંની નકારાત્મકતા આપણા મનને અસર કરે છે. આપણે વિચિત્ર કાર્યો કરવા લાગીએ છીએ. આપણે વસ્તુઓ ભૂલી જવા લાગીએ છીએ. આપણે ગુસ્સે થવા લાગીએ છીએ અને પારિવારિક સંબંધો પણ બગડવા લાગે છે. ગુરુજી તમને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે. એવા કોઈ ઘરમાં ન જાવ જ્યાં માંસ તૈયાર કરવામાં આવે છે અથવા જ્યાં દારૂ પીવામાં આવે છે. કેટલાક ઘરોમાં વૃદ્ધો બિલકુલ ખુશ નથી હોતા.
ત્યાંના બાળકો તેમના માતાપિતાનું અપમાન કરે છે. તેઓ ખરાબ બોલે છે. દેવી લક્ષ્મી ક્યારે આવી જગ્યાએ વાસ કરતી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના માતાપિતાને અનાદરથી જુએ છે તો સમજી લો કે તે વ્યક્તિ પ્રામાણિક હોઈ શકતો નથી. તેના ઘરે જવું તમારી પ્રગતિ માટે હાનિકારક છે. આવી જગ્યાએ પગ મૂકતાની સાથે જ આપણી આર્થિક સ્થિરતા ડગમગવા લાગે છે. ત્યાં બેસવાથી આપણા મનમાં વિકારો ઉત્પન્ન થાય છે અને નકારાત્મક વિચારો આવવા લાગે છે. જો તમારે જવું જ પડે તો એવી જગ્યાએ જાઓ જ્યાં પ્રેમ અને સહયોગ હોય, જ્યાં દરરોજ સાત્વિક ખોરાક તૈયાર કરવામાં આવે છે. મંદિરો, ગુરુદ્વારા, સાત્વિકતા રહેતી જગ્યાઓ, તમારે ત્યાં જ જવું જોઈએ. જો તમે આ બાબતોને અવગણશો અને આ સ્થળોએ જશો તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. હવે ગુરુજી ત્રીજા સ્થાન વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને આ ત્રીજા સ્થાન વિશે ખબર નથી તો પહેલી બે માહિતીનું કોઈ મહત્વ રહેશે નહીં. કૃપા કરીને અમારી વાતને ગંભીરતાથી લો કારણ કે આ તે સ્થાન છે જે દર મહિને તમારા જીવનમાં વિનાશ લાવે છે. તમે ઘણીવાર અનુભવ કર્યો હશે કે મહિનાની શરૂઆતમાં તમે કંઈક નવું કરવાનું મન બનાવો છો. તમે કંઈક મોટું વિચારો છો પણ પછી એ જ જૂની પરિસ્થિતિ બને છે. તમે પૈસા કમાઓ છો પણ તે ટકતું નથી. એવું લાગે છે કે બધું જ ઘર, વ્યવસાય, સંબંધો કોઈ અદૃશ્ય બંધનમાં બંધાયેલા છે. આ તમારી કલ્પના નથી પણ સત્ય છે. દર મહિનાની શરૂઆતમાં તમે એવી ભૂલ કરો છો જેના કારણે આખો મહિનો બરબાદ થઈ જાય છે. ક્યારેક તમે પોતે બીમાર પડો છો, ક્યારેક પરિવારના સભ્યો, પૈસા હોસ્પિટલોમાં ખર્ચ થવા લાગે છે. જીવન ગૂંચવણોથી ઘેરાયેલું છે. પરંતુ જો તમે આ સપ્ટેમ્બર મહિનામાં તે ત્રીજા સ્થાન પર જવાનું ટાળશો તો કોઈ પણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં. આ મહિને તમે એવું નામ કમાવશો કે તમારા વિરોધીઓ આશ્ચર્યચકિત થઈ જશે. લોકો સમજી શકશે નહીં કે તમે આટલી ઝડપથી કેવી રીતે પ્રગતિ કરી. હવે અમે તમને એક એવી રહસ્યમય વાત કહેવા જઈ રહ્યા છીએ જે બીજું કોઈ નહીં કહે. તો આ વિડિયો અંત સુધી જુઓ. જો તમને તે ત્રીજા સ્થાન વિશે ખબર પડે તો મારા પર વિશ્વાસ કરો, તમારું આખું વર્ષ સંપત્તિ અને ખુશીઓથી ભરેલું રહેશે. ક્યારેક જ્યારે આપણે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે આપણે કોઈ ચોક, ખૂણા અથવા વળાંક પર પ્લેટમાં લીંબુ, મરચાં, કોળું જોઈને ચોંકી જઈએ છીએ જેના પર સિંદૂર લગાવેલું હોય છે. કેટલાક લોકો આ સ્થળોએ કાળા જાદુની સામગ્રી રાખે છે. જ્યારે આપણે આ જોઈએ છીએ ત્યારે મનમાં એક વિચિત્ર ડર પેદા થાય છે કે આપણે કંઈક અશુભ જોયું છે. પરંતુ અહીં વાત ફક્ત જોવાની નથી. હજારો લોકો તે રસ્તા પરથી પસાર થાય છે. દરેકની નજર ત્યાં જાય છે. પરંતુ ગુરુજી ખાસ કરીને તમને ચેતવણી આપી રહ્યા છે. તમારે ત્યાંથી તમારું વાહન કે પગ ન લેવો જોઈએ. ક્યારેક આપણે આપણા મોબાઈલમાં એટલા ડૂબેલા હોઈએ છીએ